हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ સૌ ઠીક હો ગયા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે 9 અને મસ્ત મજાનો કૂણો તડકો નીકળીને આવ્યો છે, પણ હમણાં કંઈ તડકે બેવાનો ટાઈમ નથી મળતો, તો ચાલો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે, તો બ્રેકફાસ્ટમાં આજે શું બને છે ને એ તમને કહી દઉં। જો કે એવું કંઈ ખાસ બનતું નથી બ્રેકફાસ્ટમાં, ખાલી છે હે રોટલી ભાખરી જોઈએ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હા, બ્રેકફાસ્ટમાં રોટલી ને ભાખરી જ હોય, પણ મમ્મી કાલે ખારી લેવા હતા ને એટલે આજ ખારી છે। કાલ સાંજે પૂરી કરી હતી, પૂરી છે। હા, કાલ સાંજે મેંદાની પૂરી કરી હતી, પૂરી છે અને ફાફડી છે। તો ચાલો આવું બધું ચાલે છે, તમને બતાવી દઉં ચીક્કીનું અપડેટ। તો જો મસ્ત મજાની ચીક્કી બનાવી હતી એ અહીંયા પડી છે, અને ભાઈ જો કેમેરો જોઈને હરખાઈ ગયા રિસીવભાઈ। અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવતી હતી કે તમે રિસીવ માટે કઈ કઈ વસ્તુ યુઝ કરો છો। બહુ બધા લોકોની બહુ ટાઈમથી કોમેન્ટ આવતી હતી કે મારા બેબી માટે તમે તમારા બેબીનું રૂટીન શેર કરો, એટલે અમને ખબર પડે કે તમે શું યુઝ કરો છો। તો ગાઈઝ આજે કહી દઉં કે રિસીવને છે ને બોડી લોશન ને તેલ ને એવું બધું ક્યુ યુઝ કરવી છે ને એ તમને આજે ફાઇનલી છે ને લિંક આપી દે। એટલે આ વિડીયોમાં તમને ઉપર કે નીચે કંઈક લિંક દેખાતી છે, એમાંથી તમે ઓનલાઈન મગવી શકશો, તો મગવી લેજો। બહુ સારી પ્રોડક્ટ છે, ગમે એને પૂછશો ને તો યુઝ કરતા છે। સેબામેટ છે, તો એની બધી આઈટમ છે, શેમ્પૂ ને એવું જે આઈટમ હશે ને બધી હું નીચે લિંકમાં એડ કરી દઈ, તમે એમાંથી આરામથી મગવી લેજો। અને અમે અમારા બેબી માટે યુઝ કરવી છીએ, હજુ સુધી કઈ પ્રોબ્લેમ આવ્યો નથી, જોઈ લો। હું છે રીજીવ, એ રીજીવ કેમ હોટ નીકળે છે? મમ્મી જો વેવણું બતાવે અત્યારથી કે એક વેવણું મારી તો વેવણું ફરે ને એટલે દાંત કાઢે કે ઋષિ ફોન ફરે તો જો હા 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 ઋષિ હા ઋષિ વાત તો છેલ્લો દિવસ છે તારો, મામાને ઘરે જવું છે તારે? હા કે ના બોલ, મામાને ઘરે જવું છે હે? હા કે ના બોલ, મામાને ઘરે જવું છે? હા, હજી રિસીવને કાંઈ ખબર ન પડે, મમ્મી જ્યાં લઈ જાય ત્યાં આવવાનું હોય। તો ચાલો આ બાજુ જો મમ્મી છે ને આ બાજુ સવારમાં રોટલી બનાવે છે। મમ્મી રોટલી ખાય, હું અને સોનલ ભાખરી ખાય, પપ્પાએ રોટલી ખાય। સવારનો આ વિઝ્યુઅલ છે ને હું વ્લોગમાં બહુ ઓછો બતાવતો હોય, કારણ કે ક્યારે વ્લોગમાં એટલો બધો લેતો ન હોઉં, નાસ્તો બાસ્તો કરીને પછી જ વ્લોગ સ્ટાર્ટ કરતો હોઉં। અને પહેલાં શું હતું 10 વાગે નાસ્તો કરતો ને તો 10 વાગે વિડીયો ચાલુ કરતો એવું થતું, પણ હવે નાસ્તો કરીને વિડીયો ચાલુ કરું છું। તો ચાલો ફટાફટ નાસ્તો કરીએ। સવારના નાસ્તામાં મસ્ત મજાની ભાખરી અને ચા લઈ લીધો છે, ને આ બધું પપ્પા આવી જશે। પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું છે આજ સવારમાં કેમ ધીમું બોલો છો હે? મોઢામાં રોટલી હતી એટલે તો આવું થાય ગાઈઝ, વિડીયો બનાવતા હોય ને ખાવા ટાણે વિડીયો ન બનાવાય। હવે આપણે એવું વિચારશું બહુ ખાતા હોય ત્યારે બહુ બધું બતાવવાનું નહીં। શું કેવું મમ્મી તમારું? હા, ઓહત્રે જાય, હજી તો ગયું નથી કોઈને, પણ ક્યારેક જઈ શકે। અને આ બાજુ આ ભાઈને ખાતા ખાઈ જાય નહીં, રિસીવ શું છે હા। તો ચાલો તમને જો બતાવી દઉં કઈ કઈ વસ્તુ વાપરવી છે ને। પહેલાં તો એક આ અમે વાપરવી છે, આ કઈ કંપનીનું છે, મધર કેરનું છે, એર ઓઇલ છે, રિસીવને માથામાં નાખવાનું। બીજું એક અત્યારે વિન્ટર આવ્યું છે ને તો રિસીવ ફાટી જતો હતો, તો અત્યારે એના માટે આ સેબામેટનું બોડી લોશન લીધું છે। તો આ બે વસ્તુ યુઝ કરવી છે અત્યારે, જેમ જેમ જરૂર પડશે ને એમ યુઝ કરતા જાઉં। અત્યારે એવું છે કે આ બધી પ્રોડક્ટ અમારે ફેમિલીમાં બધા બહુ બધા યુઝ કરતા ને, એટલે એણે અમને સજેસ્ટ કરી તો અમે આ યુઝ કરવી છે। હજી આનાથી કાંઈ ઇફેક્ટ આવ્યું નથી, આવ્યું છે કાંઈ વાંધો નથી આવ્યો ને? તો હા, બીજું હજી યુઝ નથી કરતા, બીજું ધીરે ધીરે જેમ લેવું ને એ તમને બતાવતા જાઉં। હા, એ તો ડોક્ટરે લખી દીધો છે, નાવાનો સાબુ તો અત્યારે અમને ડોક્ટરે જ લખી દીધો છે। જો એનું કાંઈ આ શેમ્પૂ કે એવું હજી કાંઈ યુઝ નથી કરતા, એ લેવું ને પ્રોડક્ટ ધીરે ધીરે એડ કરતા જાઉં। તો મેં કીધું એમ લિંક તમને આપી, તમારા બેબી હોય કે તમારા કોઈ રિલેટિવના બેબી હોય કે એને હોય ને એને લેવી હોય ને તો આ વિડીયોમાં લિંક દેખાતી છે, એટલે વિડીયો એને શેર કરી દેજો તો એ લોકો પ્રોડક્ટ પરચેસ કરીએ। 9 મસ્ત ફ્રેશ થઈ ગયો છું ને। આ બાજુ જો રિસીવનો તમે ખાલી સામાન જોવો કેટલો થયો છે, આખા ઘરનો સામાન અમારે ક્યાંક જવાનો થાય ને એટલો બધો સામાન રિસીવનો છે। આ બધો સામાન રિસીવનો છે। અત્યારે રિસીવને 9 મસ્ત ફ્રેશ કરીને થોડી વાર છે ને સુવરાઈ દેવો છે, પછી કેટલા વાગે નીકળવું છે? બસ હવે ઈ હુઈ જાય, હા પછી ઉઠે પછી જાશું। તું રેડી થઈ ગઈ કે કાંઈ બાકી છે? ત્યાં થોડું કામ બાકી છે, કામ કરી એવું છે તો જો સોનલ તૈયાર તો રેડી થઈ ગઈ છે, ને આ બાજુ આ ભાઈને થોડોક હિસકો નાખવીને એટલે હુઈ જાય। થોડોક આમ ધીમો કરતો મમ્મી,
અલે વાલીચી નવા નવા કપલા પહેરીને હુઈ ગયો ઘોડિયામાં. મામાને ઘરે જવું છે એટલે હે હાલો હાલા કરી લ્યો હો. અરે વાહ હાલા કરી લ્યો રિસીવ હાલા કરો અહીંયા તો જો હું હાલા કરવા છે તાલે હાલો આ લે હા તો રિસીવને થોડીક વાર હુરાઈ દઈ અને હજી જો આ બાજુ મમ્મી છે ને કાલની બધી ટેફલી છે ને એ અલગ કરે છે ને હવે કોથળીમાં ભરે છે. કેમ છું રેડી થઈ ગયા મમ્મી? આમ ભીની જેવી લાગે છે કે હવે નથી લાગતી? હુકાઈ ગઈ છે. તો ચાલો હવે આપણે થોડીક વાર હુરાઈ દઈ પછી નીકળશું ને ત્યારે વાગી ગયા છે બપોરના 12 અને જો રિસીવ છે ને મામાની ઘરે જવા માટે મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. આ બાજુ જો સેલી બધા લોકો રમાડે છે. હવે આપણે રિસીવને પૂછવી, રિસીવ તું ક્યારે પાછો આવી? 15 દી પછી? હે 15 દી પછી પાછું આવી? હા કે ના તો બોલ. અત્યારે રિસીવ ભાઈ બોલતો નથી, એને ખબર નથી ક્યાં જવાનું છે. નહીં તારું હું કેવું હવે ક્યારે પાછો લાવવાનો? એને થોડી ખબર હોય એમ નહીં, એને મમ્મીને આપણે પૂછવી ને પછી ક્યારે પાછો લાવવાનો આપણને કેમ ખબર હોય? તમે નક્કી કર્યું હોય. એવું છે. હા એમાં એવું હોય ડિસાઈડ તો કોઈ કરતું નથી. હા જરૂર હોય તો આપણે તેડી આવશું. તો સોનલ હવે વિદાય લે છે તો કઈ કેવું છે? હોવું ને કઈ કેવું છે હાહુ ને? હે આવવાનું જવાનું તો કઈ ચાલુ જ રહે, પણ દર વખતે કેવું થાય ખબર? હું લેટ બહુ, આ વખતે હું જલ્દી રેડી થઈ ગયો ને તો સોનલ ને બહુ વાર લાગી ગઈ. ભાઈ ને આરામ કરવા દીધો. જો કેવો કેમેરા સામું જો હું જોશો રિસીવ હા હું જોશો. તો ચાલો ગાઈઝ હવે આપણે મૂકી આવીએ એટલે આ લોકોને ત્યાં તાણા હાથ જમવાનું થઈ જાય. બાકી અમારે તો હે આપણે બનાવવાનું હોય, આ લોકોને તો રેડી જ હોય. તો એમાં એવું છે કે જ્યાં લગી રિસીવ રમતો હતો ને ત્યાં સુધીમાં સોનલે છે ને ગાડીમાં બધો સામાન ગોઠવી દીધો. હવે ખાલી વિચાર કરો રિસીવનો સામાન. આમાં અમારે ક્યાંક બહાર જવું હોય ઘોડિયું એમને નાખી દીધું, આ વખતે ખોલ્યું નથી. અને જો આ બાજુ છે ને આખી ડેકી રિસીવર રોકી લીધી. શું કેવું તારું? હે રિસીવ તારો કેમ એટલો બધો સામાન છે? કાંઈક ઓછો કરો ભાઈ. હા એક વર્ષનો થાય ને પછી ઘણો ઓછો થઈ જાય કે વધી જાય. આ ગોદડી ને એવું ઓછું થઈ જાય પછી કાખમાં રેમાં રાખે ભાઈ. તો ચાલો હવે આને મૂકીને આવીએ આપણે. અને આ બાજુ રિસીવે કેમ ઓલો પ્રધાનમંત્રી પોલીસ હોય એની જોડે આગળ તો ટોપી મૂકી દીધી. આમ કોને મૂકી ટોપી? રિસીવ હે કોને મૂકી? તે જોયું? ટોપી મૂકી આમ જો. હજી સૈસમાં લખેલા છે રિસીવ વાળા, એ કાઢવાના હતા. મોટો થઈ જાય પછી. હા તો ચાલો હવે હું ને સોનલ ને રિસીવ તેણી જઈએ છીએ. મારા સસરાને ત્યાં સોનલ ને રિસીવ ને મૂકીને આવું. ફાઇનલી હવે નીકળવા માટે જઈએ છીએ અને રિસીવ ને હવે ખોળા લઈ લઈ. અને જો આ રીતના ભલામણ થાય ગામડેથી આવી કે ગમે ત્યાં જાય ને એટલે એને જય શ્રી કૃષ્ણ કરો, ટાટા કરો. હજી ટાટા કરવાની વાર છે. ચાલો હાલો હવે અમે નીકળી. વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે સોનલના ઘરે પહોંચી ગયા છીએ. ને ભાઈને ભૂખ લાગી છે તો સોનલ હવે ખવડાવશે. હા સુવડાવી દેવું. આ બધું કોળિયું ને એવું સેટઅપ કરી દીધું છે. આ ગોઠવવામાં આખો દી વહી જાય ને. હા ક્યાં ગોઠવવાનું? કબાટ. ઓકે ચાલો હવે બધું રિસીવ હા ખવડાવી દે પેલા એને ખાવું શીખી ગયો બોલતા. તો હવે નીકળી હવે જઈએ આપણે ઘરે મૂકીને જોવો ઘરે આવી ગયો છું. ગાડી હજી પાર્ક જ કરી છે આપણે. અને ચાલો ઉપર જઈને જોઈ કે મમ્મી આજના જમવામાં શું બનાવે છે, કારણ કે ખબર નથી. આપણે મૂકવા ગયા હતા, સોનલને મૂકીને આવી ગયો ઉપર. અને આ બાજુ જો મમ્મીએ શું બનાવ્યું છે. મમ્મી હા પણ મને પેલા એમ હતું, મને ખબર નથી શું બનાવવાનું. પછી યાદ આવી ગયું. કાલે સોનલ કહેતી હતી કદાચ કાલે તુરિયા પાત્રાનું શાક જ બનાવવાનું હોય છે. તો તુરિયા પાત્રાનું શાક રેડી થઈ ગયું છે. અને આ શું છે? ઢોકળા છે. તો બધા લોકો શું કે ખબર કે ઢોકળા તમે ઘરે બનાવો, રેડીમેડ ન લાવો એમ. તો મમ્મી હમણાં થોડાક દી પછી આપણે ઢોકળા તો ઘરે બનાવવા જ છે, કારણ કે ઢોકળા ઘરના ખાવાની ફૂલ ઈચ્છા થઈ છે. ઢોકળા લેતા આવ્યા, તેના ભાગના ઢોકળા પડ્યા રહે એવું છું ને. એ તો આપણે જ ખાઈ જાવ, પણ એને રહી ગયા ને. તો પપ્પા આવી ગયા છે. આવીને પાછા કઈક ગયા લાગે છે. કાલની ખજૂર ચીકીમાં બહુ બધા લોકોએ કોમેન્ટ કરી કે ટોપરું તમે ખમણી નાખી દીધું હોત ને તો સારું હતું. મમ્મી હું કહેતી હતી ખમણી નાખ દે, પણ સોનલ કે શેકવું છે ને એટલે કટકા કરીને નાખ્યું, કારણ કે શેકવું હોય ને તો ખમણેલું શેકી નો કઈ. બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે સૌથી વધારે ખજૂર શીખી છે ને સંદીપભાઈને ખવડાવજો, કે બહુ બધું ભૂલી જાય. હું ભૂલી જાઉં છું?
આ બોલવામાં તું નથી ઘણી વખત ભૂલાઈ જતું હા. બધું. કાલે જ ઓલું બનાવ્યું તે નથી કહેતો આનું શું કહેવાય આનું હા શું કહેવાય એ વિડીયો તો હજી આ લોકોએ જોયો નથી. બહુ મસ્ત રેસીપી બનાવી છે સોનલે. કાલનો વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવવાની છે. અને બીજું એ કે આમે તે ખજૂર શેકી છે ને હું ને પપ્પા જ વધારે ખાવાના છે, બાકી કોઈ ઘરમાં એટલું ખાતું નથી, પણ મમ્મી ખાય છે. ખાવ છે ને બધી મમ્મી? વસ્તુમાં એમ જ થાય તારે ને તાર પપ્પાને જ ખાવાનું મારે તો એમાં ખાંડ નથી એટલે હું ખાઉં હા મમ્મી ખાય, ખાંડ વાળામાં મજા આવે. બાકી ખાંડ વાળું હોય ને તો મમ્મી ને નો. ચાલો ગાઈસ વાગી ગયા છે બપોરના 1 અને જો જમવામાં બેસી ગયા છે. જમવામાં છે ઢોકળા, તુરિયા પાત્રાનું શાક, આ બાજુ મમ્મી આવી ગયા છે, પપ્પા આવી ગયા છે, રોહિત આવી ગયો. પપ્પા રિશિવને મળ્યા, રિશિવ દાદાને મળ્યા વિનાનો વહી ગયો. હા દાદા? એમ એવું થયું હા મેં કીધું એ લોકો તો ઢોકળા લેતો જાવ તો હમ ઢોકળા લેવા જાય કોઈ નહીં. એવું થયું. હા. પપ્પાને ખબર નહોતી કે આજ જવાનું છે કે નહીં, કે બપોર ક્યારે જવાનું છે, મોડા જાય એમ હતું. તો પપ્પા રસ્તામાંથી ઢોકળા લેતા આવ્યા સોનલ આટું. તો બીજા એ લોકો ખાવા દુકાન ખુલી હા ગઈ. તમે નીકળી ગયા, કારણ કે એ જેદી ખાવા હતા તેદી હારા નહોતા આવ્યા, એવું થયું હતું. એટલે અને આ બાજુ જો જગ્યા થઈ ગઈ ખાલી. હે ને હવે કોઈ ખાઈને સીધા ઉપર નહીં બે, સીધા ભાગશે બધા હોન કામે. હે ને તો એમ જ હોય ને પેલા બધા શું છે ઘડીક રમાડતા રિસીવને, હવે સીધું ભાગવાનું. તો કાંઈ નહીં, ચાલો કાંઈ 2-3 દી એવું લાગશે સૂનું, કારણ કે ત્યાં મૂકવા જાય ને એટલે એ લોકો એમ કે ઘર ખાલી થઈ ગયું, ત્યાંથી લાવી એટલે ત્યાં ખાલી થઈ જાય એવું થાય છે. છોકરાઓ એટલે સામાન ને ઘોડિયા ને આ ને તે હા, ને ભરાઈ ઘર જાય. ભર્યું થઈ જાય સામાન બહુ વધી જાય. તો ચાલો ઢોકળા. રોંઢાના વાગી ગયા 5 અને આ બાજુ જો મમ્મી કાલનો વ્લોગ જોવે છે. મમ્મીને કાલના વ્લોગમાં બહુ બધી મજા આવી ગઈ. મમ્મી આપણે વિચારતા હતા અને હેનથી ઢાળવું વેવણું લઈ લીધું હોત ને ખાલી. વેવણું ન હાલે ને બે બાજુ કાંઠા હોય ઘણા લોકો એવી કોમેન્ટ કરી હતી વેવણું હાલે, અને ઘણા લોકો એમ કીધું હતું કે ડ્રાયફ્રૂટનું કટિંગ તમે બહુ મોટું રાખ્યું. તો મમ્મી તો એમ કહેતા હતા રેડીમેડ વાળા તો આખું નાખી દે, તો કટિંગ નથી કરતા. હે એમાં આખું જ હોય તો એને ઓલેથી કાપે ને એટલે કપાઈ જાય આખું બાકી નાખે. જો તમે બધા મમ્મીના વખાણ કરતા ને એ હેલ્ધી ખાય એટલે મમ્મીને કાંઈ ન થાય. આમ સફરજન ને એવું જ તે મમ્મી ખાય, નેચરલ વસ્તુ. આ બાજુ જો અનહેલ્ધી વાળા બધા રવાડામાં બેઠા છે. જો રોહિત બે ગયો છે ફાફડી ને પૂરી લઈને, પપ્પા ખારી ને ચા ને એની સાથે આપણે જોઈન્ટ થઈ જાય. તમે લોકો સજેસ્ટ કરતા હતા ને કે વેવણું લેવાય, પણ આખી ચોકી ભરી હોય ને તો વેવણું હાલે. આખી ચોકી નહોતી એટલે વેવણું નહોતું લીધું. એમ તો મમ્મીનો દિમાગ છે યુઝ કરતા હોય, એણે જ મને કીધું કે આખી ચોકી હતી તો વેવણું હાલે. તો ચાલો તારું શું કેવું? હે ખબર નથી તમે શું કરતા હતા, હું હતો નહીં એટલે મને હા રોહિત નહોતો. તો જો આ બાજુ પપ્પા કાલની પૂરી ખાઈ. સાંજના વાગી ગયા છે 6:30 અને સોનલનો ફોન એમ આવ્યો હતો કે તમે અહીંયા આવજો, જમવા જવાનું છે. હવે શું પ્લાન છે કાંઈ ખબર નથી, પણ આપણે ત્યાં જઈએ અને જોઈ કે શું પ્લાન છે જમવાનું. વાગી ગયા છે 7. સોનલે 7 વાગ્યાનું આવવાનું કીધું હતું, 7 વાગે આવી ગયા છે. ક્યાં જવાનું છે? હવે ઈ નક્કી નથી ઢોસા ખાવા કે કાંક કેટલી ભાઈના ભજીયા છે ત્યાં જવાનું છે એવું છે. ભજીયા ખાવા જવાના છે, ઢોસા ઢોસા કશે ગમી કાંક. 2 માંથી 1 છે. તો જોઈ છે શું ખાઈ છે. અને આ બાજુ જો રિસીવને ટોપો બોપો પહેરાઈ દીધો. એમ તો શિયાળો બેહી ગયો. હવે રસ્તામાં આજ લીલનનો શર્ટ આયા પહેરો બાર ને કરવા ન લાગે? હા અહીંયા લાગે, પાછળ તમારે ખુલ્લું રહે ને એટલે. તો ચાલો બધા લોકો આવે ને પછી જવાનું છે. ભાઈ જો જાગી ગયા છે. ફલ છે ને ફલ રીચી સુઈ ગયો તો આખો દી. તારે રાજી ગુતો છે નિંદર મરખી બપોર વસાડ પીપી થઈ જાય. તો આપણે ભજીયા ખાવું થોડો હૂતો રહે. જો આ બાજુ કર્મ આવી ગયો છે. ક્યાં કર્મ જવાનું છે આપણે? હે હિરવાન ઘરે જવાનું છે. હે તારે ના પાડે. જો આ બાજુ રિસીવ જાગી ગયો, મસ્ત મજાનો ટોપો પહેરાવી દીધો છે. વિન્ટર આવી ગયું છે. રિસીવ ભાઈ હેપી વિન્ટર. શું છે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ? હા એવું છે. તો ચાલો બધા છોકરા બહુ એક્સાઇટમેન્ટ છે કે હોટલમાં જવાનું છે, હોટલમાં જવાનું. આજના બ્લોગમાં છે ને એક એવી કોમેન્ટ આવી હતી કે રિસીવને હવે છે ને તમે ચોકડીમાં રાખવાનો પીપી અને કરે પીપી છે. કરાવવાની ટેવ કરો એટલે કરવા મળશે. હા તો એ મેં ટ્રાય કરવી છે. હવે ધીરે ધીરે શીખવા છું. એ રિસીવનું રમવાનું છે, તમારે નથી રમવાનું. હો તો જો નેત્ર અને કર્મ બે ભેગા થાય ને એટલે તમારા ચકડી મજા આવે. જોઈ ગયું પુરાણા છે. હવે આન ટાઈમ ચાર હોય નહીં તો સારું. આ બે સાચી વાત છે. તો જો સાંજના 8:30 થઈ ગયા છે ને જો ઢોસા સગડીમાં આપણે આવી ગયા છીએ. અને આ બાજુ રિસીવને છે ને અહીંયા નાના છોકરાઓની સર્વિસ બહુ આપે. આ રીતના હોવાનું આપ્યું છે. અને જો કર્મને આ રીતના ખુરશીમાં બેવું હતું, નાના છોકરાને ખુરશી, પછી એક જમીન, પછી વિમાન આપે. અને આ બાજુ બધા હાડું અમે આવ્યા છીએ. બધા લોકો બેસી ગયા છે.
નેત્રને ખુરશી આપી છે સામે ગોપી ઓલી કેમ નથી દેખાતી ક્યાં હોય ગઈ હીરવાને નીચે રમવું છે આ બધાને ઉપર બેવું છે મોટા છે ને ઉપર બેવું નાના ને હેઠે રમવું છે હા પ્લેને આપે જો અહીંયા હજી બહુ બધું છોકરાઓને આપવાના છે તો આ બાજુ બધા લોકો બેસી ગયા છે ઓર્ડર આપી દીધો જોઈ છે તો આ કાંઈક નવો ઓર્ડર આવ્યું છે ને આ મેં પહેલી વાર જોયું હે અમારે મેનુમાં જોવું જોઈએ આ કોણ જેવું છે હા ચીઝ ડીપ બિયર છે અને એક આવ્યું છે હજી એક આવશે તો બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બીજી હું વસ્તુ આવે ને જોઈ બાકી અહીંયા હું પહેલી વાર આવ્યો છું ને બધી બહુ નવી નવી વસ્તુ છે પણ બાળકો માટે બહુ સુવિધા છે બહાર હજી બે હોવાનું બહુ સારું છે એ તમને બતાવો હવે હીરવા છે ને ઉપર આવી કારણ કે એની ફ્રેન્ચ ફ્રાય આવી ને એટલે હીરવાને ફ્રેન્ચ ફ્રાય ખાવી હતી ને આજે હીરવાએ કરાવ્યો છે ટકો હીરવા વાળ કીન ગયા વાળ કીન ગયા ફ્રેન્ચ ફ્રાય ખાઈ છે હું તાર દીકરાને લઈ લઉં ને તો જો રિસીવ જો મસ્ત મજાનો આ ઘોડિયામાં સૂઈ ગયો છે અને આ ઘોડિયું આપી દીધું ને એટલે રે આને મજા આવી જાય સોનલને હે ને ખાવા દે અગર ખાવા ન દે તો જો આપણો ઓર્ડર આવી ગયો છે ચીઝ ગોટાળા શું ખાશો ફ્રેન્ચ ફ્રાય એકર ત્રણ ખાઈ દઉં બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા જમવા હું વિમાન ઉડાડવાનું તારે વિમાન ઉડાડવાનું ગોટાળો સારો છે ગોટાળો આપણે અહીંયા આપણે પહેલી વાર આવ્યા છે એટલે ટેસ્ટ કરવી કેવું છે ગાઈઝ વાગી ગયા છે સાંજના 11 અને જો ઘરે આવી ગયો છું બહુ બધી મજા આવી એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય